નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તત્વજ્ઞાનમાં વિધાનના રૂપો અને તેના પ્રકારોના પ્રથમ પ્રકરણમાં આપણે વિધાનપરક પરિવર્તીનો અભ્યાસ કરીશું. વિધાનપરક પરિવર્તી, વિધાનપરક પરિવર્તી. વિધાનપરક અચલથી તદ્દન વિરુદ્ધ એટલે વિધાનપરક પરિવર્તી. વિધાનપરક પરિવર્તી એટલે વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય, કોઈ પણ વિધાન મૂકી શકાય તેવો પ્રતીક. વિધાનપરક અચલમાં વિદ્યાર્થી મિત્રો એવું હતું કે આપેલા વિધાન બદલે તમે ગમે તે અક્ષર ધારી શકો. એટલે કે કોઈ પણ વિધાન હોય, આજે રવિવાર છે, ગુલાબ ફૂલ છે, આજે રજા છે, અત્યારે ગરમી છે, આ બધા વિધાન માટે તમે ગમે તે અક્ષર ધારી શકો. પરંતુ વિધાનપરક પરિવર્તી એટલે આપેલા અક્ષર બદલે તમને મન ફાવે તે વિધાન તમે મૂકી શકો, કોઈ પણ વિધાન મૂકી શકો. પરંતુ વિધાનપરક પરિવર્તી માટે એ થી ઝેડ સુધીના કેપિટલ નહીં તેવા સ્મોલ, એ થી ઝેડ સુધીના કેપિટલ નહીં તેવા અક્ષરોનો ઉપયોગ થાય છે. અક્ષરોનો ઉપયોગ થાય છે. વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વચ્ચે એ તફાવત છે કે વિધાનપરક અચલ માટે એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરો અને વિધાનપરક પરિવર્તી માટે બીજી એબીસીડીના એ થી ઝેડ સુધીના સ્મોલ અક્ષરોનો ઉપયોગ થાય છે. વિધાનપરક અચલ અમુક નિશ્ચિત વિધાન માટે વાપરી શકાય અને વિધાનપરક પરિવર્તીને બદલે કોઈ પણ વિધાન મૂકી શકાય. વિધાન માટેનું રૂપ દર્શાવવા માટે વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ થાય છે. વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ થાય છે. વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ થાય છે વિધાન માટે રૂપ દર્શાવવા માટે. દાખલા તરીકે કોઈ પણ રૂપ આપેલું હોય, પી આપેલું હોય તો પીને બદલે તમે ગમે તે વિધાન મૂકી શકો. નિષેધ પી આવું રૂપ આપેલું હોય તો જેના બદલે નથી વાળું કોઈ પણ વિધાન તમે મૂકી શકો. પી સમુચય ક્યુ આવું રૂપ આપેલું હોય તો અને વાળું ગમે તે વિધાન તમે મૂકી શકો. પી બદલે તમે ગમે તે વિધાન મૂકી શકો. દાખલા તરીકે આજે રવિવાર છે, આ સમુચય બદલે તો આપણે આને મૂકવો જ પડે, અને ક્યુ બદલે આજે રજા છે, આવું વિધાન મૂકી શકો. નિષેધ પી બદલે ગમે તે વિધાન મૂકી શકો અને નિષેધ બદલે નહીં વિધાન મૂકવું પડે. નહીં અથવા નથી. આજે રવિવાર નથી, પી બદલે ગમે તે અક્ષર મૂકી શકો. એકલો પી છે, એકલું ગમે તે વિધાન. આજે રવિવાર છે, આજે રજા છે, ગુલાબ ફૂલ છે, પંખો ફરે છે, અત્યારે ઉનાળો છે, ચોમાસામાં વરસાદ આવશે, ગમે તે વિધાન તમે મૂકી શકો. મન ફાવે તે વિધાન મૂકી શકો. વિધાન માટેનું રૂપ દર્શાવવા માટે વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ વિધાન માટેનું રૂપ દર્શાવવા માટે થાય છે. આપેલા રૂપમાં વિધાનપરક પરિવર્તીના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય, ગમે તે વિધાન. વિધાન માટેનું રૂપ એટલે પ્રતીકોની એવી ગોઠવણી કે જેમાં વિધાનપરક પરિવર્તી અને તાર્કિક કારકો આવે છે. વિધાન માટેનું રૂપ એટલે પ્રતીકોની એવી ગોઠવણી જેમાં બે વસ્તુ આવે. એક વિધાનપરક પરિવર્તી એટલે બીજી એબીસીડીના અક્ષરો, અને તાર્કિક કારકો એટલે નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. જોઈએ આપણે વિધાન માટેના રૂપમાં પી સમુચય ક્યુ, નિષેધ પી વિકલ્પન ક્યુ, પી શરતી ક્યુ, પી દ્વિશરતી ક્યુ.
આ બધા વિધાન માટેના રૂપ કહેવાય. શું આવે છે જોઈએ આપણે. વિધાન માટેનું રૂપ એટલે પ્રતીકોની એવી ગોઠવણી કે જેમાં વિધાનપરક પરિવર્તિત તાર્કિક કારકો આવે છે. જોઈએ આમાં વિધાન માટેનું રૂપ પરિવર્તી આવે છે, આમાં વિધાનપરક પરિવર્તી આવે છે, પરિવર્તી અને આ તાર્કિક કારક, આ પરિવર્તી અને આ તાર્કિક કારક, આ પરિવર્તી સ્મોલ અક્ષરો બીજી એબીસીડીના અને આ તાર્કિક કારક, આ પરિવર્તી અને તાર્કિક કારક, આ પરિવર્તી અને તાર્કિક કારક. જેવી રીતે આપણે કથામાં જઈને પ્રસાદીમાં કાજુ કરિયા આવે, શીરો આવે, દહીં આવે, ફ્રૂટ આવે, એવી રીતે આમાં બે વસ્તુ આવે. એક વિધાનપરક પરિવર્તી અને બીજું તાર્કિક કારકો. વિધાન માટેના રૂપમાં બે વસ્તુ આવે, એક સ્મોલ અક્ષરો અને બીજું તાર્કિક કારકો. બીજું કશું ન આવે. ચલે વિધાન માટેના રૂપમાં વિધાનપરક પરિવર્તીને સ્થાને કોઈ પણ સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન, સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન મૂકી શકાય. એટલે કે પી, એસ, એમ આ બધા વિધાનપરક પરિવર્તી છે. આ બધા વિધાનપરક પરિવર્તીને બદલે તમને યોગ્ય લાગે તે વિધાન મૂકી શકો. સાદું વિધાન મૂકવું હોય તો મૂકી શકો. એક પણ તાર્કિક કારક વગરનું વિધાન મૂકી શકાય. સંયુક્ત વિધાન મૂકવું હોય એક તાર્કિક કારક વાળું અને નથી, કાં તો અથવા જોતો કે જો તો અને તો જ વાળું વિધાન મૂકી શકાય. બે તાર્કિક કારક વાળું વિધાન મૂકવું હોય તો પણ મૂકી શકાય. અર્થાત વિધાન માટેના રૂપમાં આ વિધાનપરક પરિવર્તીને સ્થાને કોઈ પણ સાદું વિધાન મૂકી શકાય તાર્કિક કારક વગરનું. તાર્કિક કારક વાળું મૂકવું હોય તો મૂકી શકાય. દાખલા તરીકે પી બદલે આજે રવિવાર છે એ વિધાન મૂકવું હોય મૂકી શકાય. ગુલાબ ફૂલ છે મૂકવું હોય મૂકી શકાય. જો મહેનત કરશો તો પાસ થશો એ પણ વિધાન મૂકી શકાય. ગમે તે મૂકી શકાય. જો મહેનત કરશો તો પાસ થશો અને ઇનામ મળશે, કાઉન્સવાળું વિધાન મૂકી શકાય. બે ત્રણ તાર્કિક કારકવાળું. જો રેડિયો ખરીદશો તો ગીતો સંભળાશે અને જો ટીવી ખરીદશો તો પિક્ચર દેખાશે. આવડું મોટું વિધાન પણ મૂકી શકાય. અર્થાત ગમે તે વિધાન મૂકી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 લીટી વિધાનપરક પરિવર્તી વિશેની માહિતી આપે છે. તો આપણે આઈએમપીની દ્રષ્ટિએ અને હોમવર્કની દ્રષ્ટિએ જો વાત કરવી તો આમાંથી કેટલાક પ્રશ્નો નીકળે. કઈ રીતે નીકળે બોર્ડની પરીક્ષામાં? તો એક પ્રશ્ન નીકળે, વિધાનપરક પરિવર્તી એટલે શું? એક વાક્યનો વિભાગ બીમાં પ્રશ્ન. એક વાક્યનો વિભાગ બીમાં વિધાનપરક પરિવર્તી એટલે શું? તો એનો જવાબ તમારે લખવાનો, જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક એટલે વિધાનપરક પરિવર્તી. એક પ્રશ્ન હોમવર્ક માટે. એ જ પ્રશ્ન વિભાગ એમાં વિકલ્પવાળા પ્રશ્ન તરીકે પૂછી શકાય કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક એટલે શું? 4 વિકલ્પ આપેલો હોય, વિધાનપરક અચલ, વિધાનપરક પરિવર્તી, કૌંસ, તાર્કિક કારક. ગમે તે આપ્યું હોય 4 માંથી એક. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2, એ થી ઝેડ સુધીના કેપિટલ નહીં તેવા અક્ષરો શેના માટે વપરાય છે? બીજો પ્રશ્ન, વિધાનપરક પરિવર્તી માટે વપરાય છે. હોમવર્ક માટે બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ શું છે? જવાબ, વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ વિધાન માટેનું રૂપ દર્શાવવા માટે છે. ફરી વખત વિદ્યાર્થી મિત્રો જોઈ લેવી આપણે હોમવર્ક. કઈ રીતે બોર્ડની પરીક્ષામાં આ પાર્ટમાંથી પ્રશ્ન પૂછાઈ શકે? એક પ્રશ્ન એમ પૂછાય, વિધાનપરક પરિવર્તી એટલે શું? આ રીતે પ્રશ્ન પૂછાય. પ્રશ્ન બીજો, વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ શું છે? બીજો પ્રશ્ન પૂછાઈ શકે. ત્રીજો પ્રશ્ન એ રીતે પ્રશ્ન પૂછાય કે એ થી ઝેડ સુધીના કેપિટલ નહીં તેવા સ્મોલ અક્ષરોનો ઉપયોગ
અક્ષરોનો ઉપયોગ શેના માટે થાય છે? આ રીતે પ્રશ્ન પૂછાય. વિકલ્પવાળા પ્રશ્ન તરીકે એ રીતે પણ પ્રશ્ન પૂછાય. વિકલ્પવાળા પ્રશ્ન તરીકે એ રીતે પણ પ્રશ્ન પૂછાય કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય, જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક એટલે શું? આ રીતે પણ પ્રશ્ન પૂછાય. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાય તો બી વિભાગમાં, પ્રશ્ન પૂછાય તો વિભાગ બીમાં, પ્રશ્ન પૂછાય તો વિભાગ બીમાં, પ્રશ્ન પૂછાય તો વિભાગ એમાં. વિકલ્પવાળો પ્રશ્ન છે. હવે 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો એમ પૂછાય કે વિધાન પરક પરિવર્તી ઇન્વર્ટેડ કોમામાં ટૂંક નોંધ લખો, સમજાવો. સી વિભાગમાં અને વિભાગ ઈમાં પણ 2 વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે કે બંને ભેગું વિધાન પરક અચલ અને વિધાન પરક પરિવર્તી બંને ભેગું. તો આના આગળના પિરિયડમાં આપણે વિધાન પરક અચલનો આપણે અભ્યાસ કર્યો તો એ 5 લીટી અને વિધાન પરક પરિવર્તીની પણ આ 5 લીટી. આ 10 મુદ્દા તમને 5 માર્ક બોર્ડની પરીક્ષામાં અપાવરાવે. આ રીતે પ્રશ્ન પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરજો. અસ્તુ.